સૌને જય જવાન, જય કિસાન, જય જગત. આજની આ ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને ગુજરાત કિસાન કોંગ્રેસ દ્વારા આયોજિત પ્રેસ વાર્તામાં આપ સૌ પત્રકાર ભાઈઓનું સ્વાગત કરું છું. સાથે સાથે આજની આ પ્રેસ વાર્તામાં ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો, ગુજરાત કિસાન કોંગ્રેસના આગેવાનો અને આપ સૌ પત્રકાર ભાઈઓ, આપણે સૌ જાણીએ છીએ કે ગુજરાતમાં છેલ્લા 7 વર્ષમાં કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, ખેડૂતોનો જે પાક છે એ પાકનું દર વખતે લગભગ શોથ વળી જાય છે. બીજું જે પાક બચે છે એનો ભાવ 2014માં જે હતો એનાથી નીચે છે. એટલે કે આજથી 10 થી 11 વર્ષ પહેલા જે ખેત પેદાશનો ભાવ હોય, આજે ઘઉં જોઉં તો ઘઉં 2014માં 425 રૂપિયા હતા, આજે 400 રૂપિયા છે. મગફળી ત્યારે 1200-1300 રૂપિયા હતી, આજે 1100 રૂપિયા છે. કપાસ ત્યારે 1400-1500 રૂપિયા તો આજે ત્યાં ને ત્યાં છે. એની સામે ખેત પેદાશનું જે ઇનપુટ છે, એ ઇનપુટ દવા, ખાતર, બિયારણ, ડીઝલ, ખેત ઓજાર બધું જ મોંઘું થયું છે. આ જ પરિસ્થિતિ પશુપાલકોની છે. જે ઇનપુટ ખર્ચ છે એ 2 ગણો, 3 ગણો, 4 ગણો વધ્યો છે અને જે પ્રોડક્શન છે એનો ભાવ ત્યાં ને ત્યાં છે. એક આ પરિસ્થિતિ સરકારની નીતિઓના કારણે ખેડૂત દિવસે દિવસે દેવાદાર થાય છે. બીજી બાજુ સરકારનું જાણે સ્લોગન હોય કે ખેડૂત હટાવો, કંપનીઓ બચાવો. આ રીતે સરકાર છે એ ખેડૂતોના ખેતરમાં દાદાગીરીથી, જબરજસ્તીથી કંપનીઓ છે, એ વિન્ડ ફાર્મ કંપનીઓ હોય, સોલાર કંપનીઓ હોય કે અન્ય કંપનીઓ હોય, ખેડૂતોના ઊભા પાક ઉપર જેસીબી ફેરવી અને ખેડૂતની છાતી સામે જમીન ઉપર દાદાગીરીથી વીજ થાંભલાઓ, વીજ પોલો ઊભા કરે છે. એ વાંઢિયાની ઘટના હોય, એ લોડાઈની ઘટના હોય, એ ટંકારાની ઘટના હોય, એ દ્વારકાના મોડ પરની ઘટના હોય કે કોઈ પણ જગ્યાએ. ગઈકાલે તમે જોયું હશે રાજકોટમાં જે ખેડૂત પોતે એક હાથમાં પેટ્રોલનું ડબલું અને એક હાથમાં અગ્નિ અને આત્મહત્યા કરવા માટે, શું કામ? આ પોલીસની હાજરીમાં ખેડૂત મજબૂર બને છે. અને એની સામે જે સરકારનું કામ છે, જે કાયદાઓનું કામ છે અને કાયદાઓનો જેને અમલ કરાવવાની જેની જવાબદારી છે, એ જ પોલીસ. તમે જોવો છો કે કોંઢ ગામની અંદર ખેડૂતની બાઉન્ડ્રી કરેલી જગ્યામાં ડેલામાં લગાવેલું અલીગઢી તાળું 3 મિનિટ સુધી મીડિયાની હાજરીમાં તોડે છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં એવું બનતું હતું કે ચોર તાળા તોડતા હતા અને લોકો પોલીસને ફરિયાદ કરવા જતા હતા. હવે પોલીસ જ તાળું તોડવા આવે ત્યારે ખેડૂતોએ કોને ફરિયાદ કરવા જવાની? પોલીસ પોતે જ જ્યારે તાળું તોડે ત્યારે ફરિયાદ કોને કરવાની? સામાન્ય રીતે પોલીસ પ્રોટેક્શનના જે નિયમો છે એવા છે કે ભાઈ કંપની જ્યારે પોલીસ પ્રોટેક્શન માંગે અને એ ખેતર પર આવે ત્યારે ખેડૂત અને કંપની બંને પક્ષકાર વચ્ચે જો ઘર્ષણ થાય તો પોલીસનો રોલ ઊભો થાય છે. નહીતર તો પોલીસે બાજુમાં સાઈડમાં જ ઊભું રહેવાનું છે. પણ એની જગ્યાએ પોલીસ પોતે જ પાર્ટી બની અને કંપની વતી જ્યારે કામ કરે છે ત્યારે અત્યારે કાયદા ઉપર અને કાયદો ક્યાંક ન્યાય અપાવશે એવી ખેડૂતોએ આશા કેવી રીતે રાખવી? ગુજરાતની અંદર આ જે રીતે શરૂઆતમાં લોડાઈ, પછી વાંઢિયા, પછી મોરબી, ટંકારા, માળિયા અને સાપકડા અને છેલ્લે જે કોંઢ ગામની ઘટનાઓ છે, એ કુદરતી રીતે રૂટ પણ દેખાડે છે ગાંધીનગર તરફ જાઓ. એટલે ક્યાંક ને ક્યાંક ઈશારો પણ છે કે ગાંધીનગર તરફ જાઓ. એટલે આ જે ઈશારો છે એ આવનારા દિવસોમાં ખેડૂતોની વિવિધ માંગણીઓને લઈ અને ખેડૂતો જેવી રીતે અમે મોરબીથી, ટંકારાથી મોરબી ટ્રેક્ટર યાત્રા ચાલુ કરી ત્યારે સરકારને એક ઈશારો આપ્યો હતો કે શાનમાં સમજી જાઓ, નહીતર આ ટ્રેક્ટરની રેલી છે, આવનારા દિવસોમાં ટ્રેક્ટરોનો રેલો ગાંધીનગર પહોંચશે અને આવનારા દિવસોમાં ગાંધીનગરમાં ટ્રેક્ટરનો રેલો જે જવાનો છે એના માટે આજે વિવિધ ખેડૂત સંગઠનોના, કામદાર સંગઠનોના, આદિવાસી સંગઠનોના આગેવાનો અહીંયા ઉપસ્થિત થઈ અને આવનારા દિવસોમાં ગાંધીનગરમાં ખેડૂતોના જે પ્રશ્નો છે, પશુપાલકોના પ્રશ્નો છે અને એની માગણીઓ શું છે, એ માગણીઓ
બાબતે વાત કરવા માટે હું જયેશભાઈને કહું અને એ માગણીઓ સાથે આવનારા દિવસોમાં અમે ગાંધીનગર જવાના છીએ. જયેશભાઈ, આપ પધારો અને જે માગણીઓ છે એ માગણીઓ બાબતે આખી વિસ્તૃત વાત કરો. કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસના ઉપક્રમે આજની આ પ્રેસ કોન્ફરન્સમાં સર્વે પ્રેસ મિત્રોનું સ્વાગત, સાથીઓનું સ્વાગત. ઘણા વખતથી આ દેશની અને ગુજરાતની જે સરકાર છે કોર્પોરેટ તરફી અને ખેડૂત વિરોધી નીતિઓ ચલાવતી આવેલી છે અને એને લઈને અત્યાર સુધી ફક્ત ખેડૂતોનું શોષણ થતું હતું, પણ ગુજરાતમાં ખાસ કરીને મોડેલ સ્ટેટ તરીકે જ્યારે વિકસાવવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના ખેડૂતો ઉપર દમનનો એક જબરજસ્ત સરકાર દ્વારા, પોલીસ તંત્ર દ્વારા અને વહીવટી તંત્ર દ્વારા દમન કરવામાં આવી રહ્યા છે. ગુજરાતનો અને સમગ્ર દેશનો ખેડૂત ખૂબ જ મુશ્કેલીમાં છે અને એના પોતાના અસ્તિત્વની લડાઈ લડી રહ્યો છે. ત્યારે અમે જે કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ, જે 23 સંગઠનોનું આ એક સંગઠન બનેલું છે, એના નેજા હેઠળ આવનારા દિવસોમાં ખેડૂતોના જે આમ તો ઘણા પ્રશ્નો છે, પણ મુખ્ય 5 પ્રશ્નોને અમે આઈડેન્ટિફાઈ કર્યા છે. એમાં જમીન માપણી અને કાપણી. માપણીને લઈને લગભગ 10-12 વર્ષથી જે માપણીઓ કરવામાં આવી છે એમાં આકાર બદલી દેવામાં આવ્યા છે, વિસ્તાર બદલી દેવામાં આવ્યો છે, એક માલિકનું ખેતર બીજાના નામે થઈ ગયું છે અને આ જે ભૂલ ભરેલી માપણીઓ છે એને રદ કરવા માટે ઘણા સમયથી અમે લોકો સરકારમાં રજૂઆત કરતા આવ્યા છે. સરકાર ઘણા વખતથી એની ઉપર થોડા ફેરફારો કરીને જે નિરાકરણ કરવાનો પ્રયત્ન કરે છે, પણ નિરાકરણ થઈ શકતું નથી. એટલે જમીનની માપણીનો મુદ્દો, એની સાથે કાપણીમાં ખાસ કરીને જેટલા પણ પ્રકલ્પો આ ગુજરાતની ભૂમિ ઉપર બને છે એને લઈને જમીન સંપાદન થાય છે. જમીન સંપાદન થાય છે ત્યારે 2013 નો જે જમીન સંપાદન કાયદો બનાવવામાં આવ્યો છે એને અનુરૂપ કરવામાં આવતું નથી અને બજાર કિંમતના 4 ગણા નક્કી કરવાનો જે ક્રાઇટેરિયા છે, ઓછામાં ઓછી નુકસાન થાય અને 1 થી વધુ પાકો આપતી સિંચાઈની સગવડવાળી જમીનોનું સંપાદન ન કરવું એવો કાયદો હોવા છતાં પણ એ કાયદાનું ઉલ્લંઘન કરીને સરકાર જમીનનું સંપાદન કરે છે. રાજ્ય સરકાર, આ વિષય રાજ્ય સરકારનો પણ છે અને કેન્દ્ર સરકારનો પણ છે. એટલે બંને સરકારોને અમે આ વાત કહેવા માંગીએ છીએ કે જે રીતે રાજ્ય સરકારના પર્વ્યુમાં જે વાત આવે છે એ રાજ્ય સરકાર એક એવી કોઈ નીતિ બનાવે અને અત્યાર સુધીના જે કંઈ ખેડૂતોના દેવા છે એ દેવા નાબૂદ કરવામાં આવે. આ અમારો બીજો મુદ્દો છે. ખેત ઉત્પાદન, ત્રીજો મુદ્દો છે અમારો ખેત ઉત્પાદન અને દૂધ પેદાશો. સ્વામિનાથન કમિટીનો રિપોર્ટ છે કે ભાઈ C2 + FL + 50% આ MSP નક્કી કરવાની થાય અને અમારા રાષ્ટ્રીય કક્ષાના જે કંઈ ખેડૂત સંગઠનો છે આ વાતની માંગ લઈને MSP નો ગેરંટી વાળો કાયદો બનાવવામાં આવે એવી અમારી લગભગ ઘણા વખતથી માંગણી છે. એટલે આપના માધ્યમથી કેન્દ્ર સરકારને અને જ્યારે પણ રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પેદાશની મિનિમમ સપોર્ટ પ્રાઇસ નક્કી કરવામાં આવે ત્યારે C2 એટલે જે ઇનપુટ કોસ્ટ છે તે, ફેમિલી લેબર જે લાગ્યું છે તે અને એની ઉપર 50% નફો ગણતરી કરીને MSP નક્કી કરવામાં આવે અને એની ગેરંટી આપવામાં આવે અને MSP ની નીચે વેચાણ થાય તો એની ઉપર એવો કાયદો બનાવવામાં આવે કે જે ખરીદે છે એની ઉપર પોલીસ ફરિયાદ થઈ શકે એવો કાયદો બનાવવા માટે અમે કહીએ છીએ. એવી જ વાત દૂધ ઉત્પાદકો માટે છે. દૂધ ઉત્પાદકને એટલે એમાં 2
જે વાપરનાર અને ઉત્પાદન કરનાર, વાપરનારને દૂધ મોંઘું મળે છે અને ઉત્પાદન કરનારને જે રીતે એની ઉત્પાદન ખર્ચ છે એ ઉત્પાદન ખર્ચની સામે એને વળતર મળતું નથી અને વચ્ચેની જે મલાઈ છે એ વહીવટકર્તાઓ અથવા સરકારમાંથી બેઠેલા અધિકારીઓ એ ખાઈ જાય છે. એવા સંજોગોમાં કર્ણાટકા સ્ટેટ, રાજસ્થાન સ્ટેટ જે દૂધ ઉપર પ્રતિ લીટર સબસિડી આપે એટલે દૂધની ફેટ દીઠ કિંમત નક્કી થાય અને જો એની ઉત્પાદન ખર્ચ છે એને સાથે એ મેળ ન ખાતો હોય તો પ્રતિ લીટર દરેક ઉત્પાદનને જે રીતે કર્ણાટકા સરકાર 5 રૂપિયા પ્રતિ લીટર સબસિડી આપે છે એવી જ કોઈ સ્કીમ ગુજરાતમાં પણ બનાવવામાં આવે. કારણ કે ગુજરાત તો ડેરી ઉદ્યોગ માટે, ડેરી ઉદ્યોગ ગુજરાતથી શરૂ થયેલો છે અને મોટા મોટા પ્રકલ્પો ગુજરાતની અંદર છે અને સમગ્ર દેશની અંદર જ્યારે દૂધની સપ્લાય થતી હોય ત્યારે ગુજરાતનો દૂધ ઉત્પાદક એને જે શોષણ થાય છે એ શોષણ નહીં થવું જોઈએ. આ અમારો ત્રીજો મુદ્દો છે. ચોથો મુદ્દો આને લઈને જ છે કે એમએસપી દૂધ ઉત્પાદકોના ભાવ એની સાથે સંકળાયેલો ઇનપુટ કોસ્ટ, એટલે આજથી 10 વર્ષ પહેલાની વાત કરીએ તો ખાતરના જે ભાવો હતા એના કરતા દોઢા ડબલ અને 3 ગણા ખાતરના ભાવ, એ નાઇટ્રોજનિયસ ફર્ટિલાઇઝર હોય કે મિક્સ ફર્ટિલાઇઝર હોય, પણ સરકારની ખોટી નીતિને લઈને અને એ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ અને વર્લ્ડ બેંકના દબાણમાં આવીને ખેડૂતોના ખાતર ઉપરની સબસિડી ઓછી કરીને જે ખાતરના ભાવ વધારવામાં આવ્યા છે એના કોરસ્પોન્ડિંગલી જે ખેત ઉત્પાદનના ભાવ વધવા જોઈએ એ નથી વધ્યા. એટલે ક્યાં તો 2014 પહેલા જે સબસિડીનો ક્રાઇટેરિયા હતો એ ક્રાઇટેરિયા પાછો લાગુ કરવામાં આવે, મિક્સ ફોસ્ફેટિક અને નાઇટ્રોજનસ ફર્ટિલાઇઝર એ ફર્ટિલાઇઝર ઉપર ખેડૂતોને પરવડે એવા ભાવથી ક્વોલિટી વાળું અને ક્વોન્ટમમાં જેટલી જરૂરિયાત છે એટલી જરૂરિયાત મુજબના ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવે. દૂધ ઉત્પાદકોના કેસમાં અત્યારે જે અમેરિકા સાથેની જે ટ્રીટી કરવા જઈ રહી છે ભારત સરકાર, એમાં જે ખાણ દાણ અહીંયા ઇમ્પોર્ટ કરવાની વાત છે એને લઈને ખેડૂતોના ઉત્પાદન બજારમાં ઓછા ભાવે વેચાશે અને વધારે ભાવનું ખાણદાણ બજારની અંદર અવેલેબલ થશે. એવા સંજોગોમાં કિંમતો, ઇનપુટ કિંમતો છે દૂધ ઉત્પાદકોને માટેની એ પણ યોગ્ય નક્કી કરવામાં આવે એવો અમારો ચોથો મુદ્દો છે. આખરી જે પાંચમો મુદ્દો છે એ ખેતીને આમ તો સરકાર કઈ મહત્વ પ્રાધાન્ય આપતી નથી. ઉદ્યોગોને જે રીતે પ્રાધાન્ય મળે છે, ઉદ્યોગોને જે રીતે વીજળી મળે છે અને એ વીજળી ખેડૂતોને ફક્ત 8 કલાક મળે અને એ પણ ત્રુટક મળે અને એના જે રેટ વસૂલ કરવામાં આવે છે, એના જે ચાર્જ વસૂલ કરવામાં આવે છે એ ઓલમોસ્ટ લગભગ ઉદ્યોગોના અને ડોમેસ્ટિક યુઝ માટે જે થાય છે એને લઈને વસૂલ કરવામાં આવે છે. એટલે એની પણ કોઈ મીટર પ્રથા નાબૂદ થાય, ખેડૂતોને હોર્સ પાવર દીઠ વીજળી આપવામાં આવે અને ખાસ જે મુખ્ય મુદ્દો અમારો જેને પ્રાયોરિટીમાં એટલે કાપણી અને માપણીની જે મેં વાત કરી એમાં વીજ ટાવર લાઈનને લઈને, કારણ કે ગુજરાત પોતે વીજ ઉત્પાદન માટે સેલ્ફ સફિશિયન્ટ છે. આજે જે ગુજરાતનું વીજ ઉત્પાદન છે લગભગ 28-29 મેગાવોટ નું છે અને હાઈ સમરમાં પીકમાં 25-26-27 મેગાવોટ ગુજરાત કન્ઝ્યુમ કરે છે ઇન્ડસ્ટ્રીયલ, ડોમેસ્ટિક અને એગ્રીકલ્ચર ત્રણે સેક્ટરની અંદર. પણ ગુજરાતની અંદર જે મોટી બે મહાકાય કંપનીઓ ખાસ કરીને રિલાયન્સ અને અદાણી એ બંને થઈને 84 ગીગાવોટ વિન્ડ અને સોલાર પાવર જનરેશન કરે છે અને બાકી નાની કંપનીઓ થઈને ગુજરાતમાં 135 ગીગાવોટ સોલાર અને વિન્ડ જનરેશન થવા જઈ રહેલું છે અને તમામ વીજળી ગુજરાતમાંથી સમગ્ર દેશની અંદર
લઈ જવા માટેની ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ ડેવલપ કરવામાં આવી છે અને એને લઈને ગુજરાતના 26 જિલ્લાઓમાં 440 થી લઈને 800 કેવી સુધીના વીજ ટાવરો બાંધવામાં આવે છે અને ખેડૂતોને રંજાડવામાં આવે છે, ખેડૂતો ઉપર દમન ગુજારવામાં આવે છે. કારણ કે ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ છે એટલે ભારત સરકાર દ્વારા ગાઈડલાઈન આપવામાં આવી છે. એક ROW ગાઈડલાઈન છે, એક સપ્લિમેન્ટરી ROW ગાઈડલાઈન છે. એને એકોર્ડિંગલી બીજા રાજ્યો ધારો કે હરિયાણા, પંજાબ, રાજસ્થાન, મધ્યપ્રદેશમાં જ્યારે ટાવર લાઈન નાખવામાં આવે ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા બનાવેલા કાયદાઓ દ્વારા ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે છે. કાયદો શું છે? તો કે ભાઈ જમીન સંપાદન કાયદા મુજબ બજાર કિંમતના 4 ગણા અને બજાર કિંમત નક્કી કરવાની પ્રક્રિયા જે છે એ સપ્લિમેન્ટરી ROW ગાઈડલાઈન ની અંદર નક્કી કરવામાં આવેલી છે કે ભાઈ ખેડૂત અને કંપનીના પ્રતિનિધિઓની એક કમિટી બને, એમાં કલેક્ટરનો એક પ્રતિનિધિ હોય અને એનો વેલ્યુઅર નિમાય. ખેડૂત એક પોતાનો વેલ્યુઅર નિમે, કંપની પોતાનો વેલ્યુઅર નિમે અને જમીનની બજાર કિંમત નક્કી કરીને ખેડૂતોનું વળતર ચૂકવવામાં આવે. આ ફોલો કરવામાં નથી આવતું. ROW એને લઈને જે તારનો વિસ્તાર છે એમાં પણ આડેધડ કરવામાં આવે છે. એટલે આ બધી ગાઈડલાઈન અને પોલિસી ડિસિઝન છે. એટલા માટે અમે એક આપના માધ્યમથી અમે માનનીય વડાપ્રધાનશ્રીને એક પત્ર પણ અમે ગયા મે મહિનામાં લખ્યો છે અને એમાં લખ્યું છે કે આ બધી નીતિઓ નક્કી થાય, કારણ કે આ નીતિ વિષયક નિર્ણયો છે. આ નીતિ નક્કી થાય ત્યાં સુધી એક ટાવર દીઠ 2 કરોડનું વળતર મળે અથવા તો માસિક ભાડું જે ટેલિકોમ્યુનિકેશન એક્ટ ની અંદર થાંભલા દીઠ અમને 30,000 રૂપિયા માસિક ભાડું ચૂકવવામાં આવે એવી એક અમારી માંગણી પણ અમે ઊભી કરીએ છીએ. અને એને લઈને અમે એક ખૂબ મોટું સમગ્ર ગુજરાતમાંથી ખેડૂતો ટ્રેક્ટર લઈને પોતાનું વાહન લઈને આવે અને ગાંધીનગરની અંદર એક મોટી મીટિંગ કરે અને આ બધી વાતો સરકાર સમક્ષ પહોંચે એને માટેના અમે આયોજન કર્યા છે. એને માટે હું લાલજીભાઈને વિનંતી કરીશ કાર્યક્રમના જે આયોજન છે લાલજીભાઈ આપને સમક્ષ રજૂ કરે. આભાર. નમસ્કાર પત્રકાર મિત્રો અને સૌ કિસાન સંઘર્ષના સાથીઓ. બાલભાઈ અને જયેશભાઈ વિગતે સમસ્યાઓ અને એની સામે ખેડૂતોની માંગણીઓ વિશે વાત મૂકી છે. ગુજરાતની અત્યારની ખેડૂતની જે દયનીય સ્થિતિ છે, લોડાઈ હોય, વાંઢિયા હોય કે પછી કોંડ ગામ હોય, જે રીતે ગુજરાતની પોલીસ પોતે મોટી કંપનીઓના દલાલ હોય એ રીતે જ અત્યારે આખો વહીવટ કરતી હોય એવું લાગે છે. કલેક્ટરો રાતોરાત મંજૂરીઓ આપે છે. એક બે વસ્તુ હું આપની ધ્યાનમાં લાવવા માંગુ છું. જનસુનવાઈ એ કોઈ પણ જમીન અધિગ્રહણનો હિસ્સો છે. જનસુનવાઈ વગર કોઈ પણ જગ્યાએ જમીન સંપાદન કરી શકાય નહીં. 80% ખેડૂતો જ્યાં સુધી કન્સેન્ટ ના આપે ત્યાં સુધી કોઈ ગામમાં પ્રાઇવેટ કંપનીઓના થાંભલા કે કોઈ પણ પ્રકારનું સંપાદન થઈ શકે નહીં. સ્પેશિયલ જે છે ઇમ્પેક્ટ એસેસમેન્ટ એવો કાયદાની જોગવાઈ છે. એટલે સમગ્ર 2013 નો LARR નો જમીન સંપાદનનો કાયદો ગુજરાત સરકાર અને ગુજરાતનું રેવન્યુ ડિપાર્ટમેન્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટ ઘોળીને પી ગઈ છે અને એની સામેનો આક્રોશ અત્યારે ગુજરાતમાં તમને જોવા મળશે. જે પોલીસે, જે ડિપાર્ટમેન્ટે ખેડૂતોના, પશુપાલકોના હકનું રક્ષણ કરવું જોઈએ એ પોતે જાણે કંપનીઓના દલાલ હોય તેમ ખેડૂતોનું, પશુપાલકોનું શોષણ કરે છે, જબરદસ્તી કરે છે, લોકોને મરવા સુધી મજબૂર કરે છે. એના આક્રોશના ભાગરૂપે આખું એક આયોજન થયું છે જેની વિગતે વાત થઈ છે. આવતીકાલે સુરેન્દ્રનગરમાં ખેડૂતો જે છે એ ત્યાં કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા માટે રેલી સ્વરૂપે જશે. એટલે આવતીકાલે પહેલો કાર્યક્રમ આ પ્રક્રિયાના જ ભાગરૂપે સુરેન્દ્રનગરમાં છે. કાલે 10 વાગે ખેડૂતો છે એ સુરેન્દ્રનગર મળી રહ્યા છે. સાથે સાથે એવું પણ નક્કી થયું છે કે ગુજરાતમાં આ સરકાર હવે કદાચ બહેરી આંધળી બની છે. મૂંગી તો નથી, બોલે છે બહુ,
પણ સાંભળવાનું અને જોવાનું એને બંધ કર્યું છે, ત્યારે એના કાન સાંભળતા થાય એના માટે, એની આંખો ખુલે એના માટે ગુજરાતના ખેડૂતો હજારો ટ્રેક્ટર લઈ અને 15 જૂનના રોજ સવારે 10 વાગે અમદાવાદ શાંતિપુરા ચોકડી પહોંચશે. આ યાત્રા 8 દિશાઓમાંથી, આમ તો આપણે કહીએ ને 4 દિશાઓમાંથી, પણ 8 દિશાઓમાંથી, કારણ કે ઈશાન, અગ્નિ, નૈઋત્ય અને વાયવ્ય આ 4 ખૂણા હોય કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ એમ 4 દિશા હોય, એમ 8 દિશાઓમાંથી ટ્રેક્ટર સ્વરૂપે એ વાવ થરાદ બાજુથી, બનાસકાંઠા બાજુથી, દાહોદ બાજુથી, અહીંયા અરવલ્લી સાઈડથી, સુરત બાજુથી, અમરેલી વિસ્તાર બાજુથી, પોરબંદર, દ્વારકાથી શરૂ કરી કચ્છથી અને સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, અનેક જિલ્લાઓ, એક જિલ્લાઓ, મહેસાણા, પાટણ, આ બધા જ જિલ્લાઓના ખેડૂતો ધીમે ધીમે એકઠા થતા જશે અને અંદાજે 1111 ટ્રેક્ટર લઈ અને ગાંધીનગરમાં 15મી તારીખે 11 વાગે પ્રવેશ કરશે. આ ચેતવણીના ભાગરૂપે છે અને આ ચેતવણી સરકારને એ રીતે ટ્રેક્ટરના રેલી સ્વરૂપે આપશે કે આ અમારી ઝલક છે અને નહીં માનો તો એના પછીનો જે તબક્કો હશે એ આનાથી પણ વધારે આક્રમક હશે. અને આ આક્રમક તબક્કાઓમાં આવનાર સમયમાં કદાચ રસ્તા રોકો આંદોલન પણ થઈ શકે, કદાચ આમરણ અનશન પણ થઈ શકે. એ ખેડૂત સમિતિ, કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસના સાથીઓ ખેડૂતો સાથે વાટાઘાટ કરીને નક્કી કરશે. અમુક વિસ્તારમાંથી 12-13 તારીખે ટ્રેક્ટરો નીકળવાનું શરૂ થશે, અમુક જગ્યાએ જેવો ડિસ્ટન્સ એના પ્રમાણમાં, પણ ધીમે ધીમે 15 તારીખે બરાબર 10 વાગે શાંતિપુરા ચોકડી ખાતે સમગ્ર ગુજરાતના ખેડૂતો આવશે. આ આખી ટ્રેક્ટર યાત્રા, એટલે ઘણા લોકો એવો સવાલ બી પૂછે, એક બાજુ ડીઝલ મળતું નથી તો પછી આ ટ્રેક્ટર યાત્રા કેવી રીતે કરશે? અને વાત એ સાચી, પેટ્રોલ પંપોએ જઈને ઉભા રહીએ, પણ આમાં એવું છે કે આખી સીઝન ને જિંદગી બગડે એના કરતા કદાચ થોડું ઘણું ડીઝલ બગડે તો અમને પોસાય એમ છે. જે રીતે મંત્રીઓ, સંત્રીઓ તાગડ ધીમના કરીને મોટા મોટા કાફલાઓ સાથે નીકળે છે, એના કરતા ખેડૂત પોતાના જીવનના હક માટે થઈને આવી યાત્રા કાઢે ને એમાં થોડું ડીઝલ મળે તો કંઈ ચિંતા કરવાનું કોઈ કારણ નથી. વાયદો હતો આવક બમણી કરવાનો, ખર્ચા 2 ગણા 3 ગણા થયા અને આવક અડધી થઈ, અને એટલા માટે થઈને ખેડૂતો જે છે આ આંદોલન કરવાના છે. આના સિવાય દહેગામ વિસ્તાર કે જ્યાં બહુ જ મોટા પાયે ત્યાં વીજ લાઈનના સવાલો છે, ત્યાં 1-2 વસ્તુ મારે જે ઉમેરવી છે કે જ્યાં ખેડૂતોને ખબર નથી કે આ અમારી જમીન છે, ગામની જમીન, ગામની નહીં, સરકારના બાપની, આ સમજણ જે હોવી જોઈએ એ ક્યાંક ક્યાંક નથી, કે ત્યાં એવું માની બેઠા છે કે પોલીસ તંત્ર, રેવન્યુ ડિપાર્ટમેન્ટ ધારે એને મંજૂરી આપે. તમને સૌથી ચોંકાવનારો ખુલાસો એ, જે મને લાગે કલેક્ટર જેલમાં પણ છે આજે સુરેન્દ્રનગરના, કે એમણે કોંડ ગામ, આખા ગુજરાતનું સૌથી મોટો રકબો ધરાવતું ગામ, જે સંપૂર્ણ પિયત 3 સીઝન લેતું ગામ, એ ગામની જમીનને કલેક્ટરે સંપૂર્ણ બિન પિયત બતાવી અને ખેડૂતોનું શોષણ કરવાનો અને વળતર વધારે ના ચૂકવવું પડે એવો કારસો કર્યો છે. એટલે ગુજરાતનું રેવન્યુ ડિપાર્ટમેન્ટ, ગુજરાતની હોમ ડિપાર્ટમેન્ટ અને ગુજરાત સરકાર કંપનીઓ સાથે મળી અને ખેડૂતોને જે લૂંટવાનું આ કામ કરી રહી છે એની સામેનો આ લડાઈ જે છે એ 15 તારીખે અહીંયા આપણને સૌ ટ્રેક્ટર યાત્રા સ્વરૂપમાં જોવા મળશે. આપ સૌના સહકારની અપેક્ષા છે, કારણ કે મારા તમારા સૌના પેટમાં રોજ જે અન્ન પડે છે, જે રોજ શાકભાજી આવે છે, જે રોજ દૂધ પીએ છીએ, એ પેલો 45 ડિગ્રી ટેમ્પરેચરમાં તપે છે ને ત્યારે આપણી પાસે આવે છે. એટલે આપ સૌને પણ વિનંતી કે આ વાતને વાંચવશો. ધન્યવાદ. ગાજીભાઈ, આ 15મી તારીખે તમે કીધું તો સરકાર એની સામે તમને એટલી પરમિશન આપશે નહીં, કદાચ તમારો બળ પ્રયોગ કરીને તમારા વેહિકલ અટકાવી દેશે, તો એની સામે તમે શું કરવાના છો? કઈ રીતે તમે આ વિલ મેનેજ? સરકારે અગાઉ 2013માં ગુજરાતમાં એક ટ્રેક્ટર રેલી જોઈ છે. અમે આ વખતે સરકારને કહેશું અટકાવી તો જુઓ. ખેડૂતના દીકરા દીકરીઓને, પશુપાલકના દીકરા દીકરીઓને કે જેના ઉપર દરેકનું ઘર ચાલે છે, એક વખત એ જ્યારે આક્રોશમાં હોય ત્યારે સરકારમાં આ વખતે તાકાત હોય તો અટકાવવાની કોશિશ કરે. અમે મંજૂરી મેળવશું, અમે કાયદાના મર્યાદામાં રહીને અમારી આખી યાત્રા થવાની છે. મંજૂરી ન આપે તો પણ યાત્રા થશે, અટકાવશે તો અમારી પાસે સરકારને ઘેરવા માટેનો એનાથી પણ ઉત્તમ તરીકો તૈયાર છે, જે તમને એ દિવસે જોવા મળશે.
हमारे हमारे साथियों ने, पाल भाई अमलिया ने और जयेश भाई पटेल ने ये बात पूरी बताई। आप सब जानते हो महेश भाई राजकोटिया जो मोरबी जिले से आते हैं, और भरत सिंह झाला भाई वो हमारे सुरेंद्रनगर जिले से आते हैं, और साथ में हमारे लड़ाकू साथी जिग्नेश मेवानी भी यहाँ पर है, हमारे साथी रमेश भाई भी यहाँ पर है। किसान संघर्ष समिति और किसान कांग्रेस 23 किसान संगठनों का ये गठबंधन, वैसे राजनीतिक गठबंधन लोग करते हैं, हम किसानों का गठबंधन, ये आज की नशा, सत्ता का जो नशा है, उस सत्ता का नशा के खिलाफ हम लोग करने जा रहे हैं। किसान गुजरात में परेशान है। वैसे तो सब लोग कहते हैं कि नरेंद्र मोदी किसान विरोधी, ये स्लोगन पॉपुलर है, और गुजरात की सरकार उसमें भी ज्यादा। गुजरात के किसान मांग कर रहे हैं कि 2013 का जमीन संपादन का जो कानून है, उसके तहत देश के विकास के लिए चाहिए तो जमीन देने के लिए तैयार है। पर सवाल यह है कि 25 गीगावाट की जरूरत वाला स्टेट गुजरात है, आज करीबन 42 गीगावाट पैदा हो रहा है, अभी और पैदा करके बाजार बनाकर बैठा है, बिजली बाहर बेचेंगे, गुजरात के किसान मरेंगे, जमीन हमारी, पानी हमारा, हवा हमारी, और फिर ये दादागिरी सरकार की कैसे चल सकती है। तो उस दादागिरी के खिलाफ जमीन संपादन से लेकर जमीन का जो सैटेलाइट मैपिंग हुआ है वो गलत करने की वजह से उसमें जो करप्शन हो रहा है, उन सब के खिलाफ एमएसपी की मांग को लेकर दूध और खेत पैदाश दोनों के लिए एमएसपी की मांग के साथ, और साथ ही साथ इस गुजरात का किसान ये मांग कर रहा है, कुल मिलाकर गुजरात का 96,000 करोड़ रुपीस कर्जा है, उसके सामने हम लोग ये कह रहे हैं कि एक तरफ आप अदानी जैसे एक उद्योगपति का 33,000 करोड़ माफ कर देते हो एक बंदे का, तो पूरे गुजरात के सारे लोगों का 96,000 है, तो संपूर्ण कर्जा माफ, वो वाली मांग। दूसरा, तमिलनाडु हो, तेलंगाना हो, पंजाब हो, कई स्टेट में आज किसान को बिजली मुफ्त मिलती है, तो गुजरात के किसान क्या कहीं बाहर से आए हुए हैं? क्या गुजरात के किसान पाकिस्तान के हैं? क्या गुजरात के किसान का बिजली जो है वो पूर्ण रूप से क्यों हम लोग को मुफ्त नहीं मिल सकती? तो उस मांग के साथ, और साथ ही साथ डीजल, खाद, जो फर्टिलाइजर है वो, और सीड जिसके दाम बेकाबू तरीके से बढ़ रहे हैं, उसको कंट्रोल करके व्याजबी दाम पे, सही समय पे और पूरे जत्थे में मिले, उन मांगों को लेकर 15 जून को किसान कांग्रेस और किसान संघर्ष समिति यहाँ पर गांधीनगर में 1111 ट्रैक्टर लेकर अपना किसान आंदोलन जो है वो छेड़ेगी। वो आंदोलन का नाम क्या होगा वो तय करेंगे, पर ज्यादातर लोग ये सोच रहे हैं कि किसान न्याय यात्रा या तो किसान सत्याग्रह, जो भी नाम किसान संघर्ष समिति तय करेगी वो मिलकर हम लोग डिक्लेयर करेंगे आने वाले समय में। और उसी की तैयारी के तहत कल सुरेंद्रनगर में भी किसानों की एक यात्रा है, वो आपकी जानकारी के लिए। वादा था किसान की आय 2 गुनी होगी, खर्चा 3-4 गुना हुआ, आय आधी हो गई है, और उसी के खिलाफ की ये आंदोलन की शुरुआत है। लालजी भाई, राष्ट्रीय कक्षा से कितने किसान संगठनों का आपको समर्थन मिला है? दूसरा, जो 2013 का जो आपने बताया कानून जमीन, ये आप सब जानते हैं कि संयुक्त किसान मोर्चा जो है उसके साथ हमारा किसान संघर्ष समिति जुड़ा हुआ है, और कई बार जब पंजाब से और उत्तर प्रदेश से और पूरे भारत भर के लोग दिल्ली में जब आंदोलन कर रहे थे, तो यही गुजरात के सारे संगठन है वहां पर जाके उनके साथ समर्थन में काम कर रहे थे, और कई बार वो साथी हमारे बीच में भी आए हैं, तो हम लोग पूरा मिलके कर रहे हैं, पार्टिसिपेट करने वाले हैं। उसमें से हम लोग देखेंगे कोई हमारे प्रतिनिधि वहां से जरूर आएंगे, कौन आएगा वो हम एक और प्रेस कॉन्फ्रेंस करके तब डिक्लेयर करेंगे। अच्छा, ये 2013 का जो कानून बताया जमीन एक्वायर जो कर रही है सरकार, उसके विरुद्ध किसानों की तरफ से किस प्रकार की लड़ाई चालू है और किस तरह के मुद्दे उठाए, और सरकार का जवाब क्या है, रवैया? ठीक है, राजस्थान ने तो तब क्योंकि वहां पे कांग्रेस की सरकार थी तो उसको एज इट इज स्वीकार भी किया है, और आज वहां पे बाजार की कीमत से 4 गुना मिल रहा है। गुजरात सरकार ने उस कानून को भी पूरा तोड़ मरोड़ के 80% कंसेंट, आप लोग भी पत्रकार साथियों को मैं कह रहा हूं, 2 प्रकार की कंसेंट है। जब सरकार की खुद की कोई योजना हो तो 70% किसान की कंसेंट चाहिए, पर जब कोई प्राइवेट कंपनी को जमीन संपादन करना हो तो 80% की कंसेंट चाहिए। कंसेंट की बात है, सहमति, जबकि एक भी जगह पे कोई सहमति नहीं लिखी है। इनफैक्ट ग्राम पंचायतों ने यहाँ पर विरोध में पूरा लिख कर दिया है कि हमें हमारे गांव में ये बीज पोल नहीं चाहिए। ये
तो पहली बात। दूसरा, बाजार से कीमत से 4 गुना और कंसेंट, ये दोनों चीजों को ये लोग घोल के पी गए, उसके खिलाफ पूरा ही आंदोलन है। अच्छा, लैंड एक्विजिशन 2013 का जो वायलेशन है उसके खिलाफ आप जुडिशियरी अप्रोच करने वाले हो या नहीं, उसमें 2016 में गवर्नमेंट ऑफ गुजरात ने उसमें अमेंडमेंट किए हैं सेक्शन 10 में, सेक्शन 10 ए ऐड करके 2016 में गवर्नमेंट ऑफ गुजरात ने उसका अमेंडमेंट किया है। उसमें ये जो कंसेंट वाला इश्यू है उसको हटा दिया गया है, R&R वाला जो इश्यू है वो हटा दिया गया है, सोशल इंपैक्ट असेसमेंट वाला जो इश्यू है, मतलब जो 2013 के कानून के जो मेन हार था उसको निकाल दिया है और उसके अकॉर्डिंगली गुजरात में, क्योंकि 10A को एग्जम्प्ट कर देते हैं, तो आपको सोशल इंपैक्ट असेसमेंट नहीं करना है, आपको R&R नहीं करना है, आपको कंसेंट नहीं लेनी है। ये जो वायरस उसको लॉ के